જી, જે રીતે તમે જણાવ્યું કે કેશલેસ સુવિધા જે છે અહીંયાથી બંધ કરવામાં આવશે, તો આજે એક મોટી અપડેટ કંપની માટે એ છે, એનું જ રિએક્શન છે. ડિટેલ્સ છે, અમદાવાદની જે હોસ્પિટલો છે, નર્સિંગ હોમ્સ છે, એ સ્ટાર હેલ્થ અને ટાટા એઆઈજી માટે કેશલેસ જે સેવા છે એ બંધ કરવા જઈ રહી છે અને 1 એપ્રિલથી હેલ્થ ઇન્સ્યોરન્સની કેશલેસ સેવાઓ બંધ કરવામાં આવશે. શું કારણો છે જે નિર્ણય લેવામાં આવ્યો છે, શું તકલીફો અહીંયાથી આપણે જોઈ રહ્યા છીએ? તો વધુ પડતા કાપ જે છે, ઓછા ક્લેમ્સ પાસ કરવાની ચિંતા, એટલે કે ઓછા ચાર્જીસ અને રિએમ્બર્સમેન્ટ જે છે એ ઓછા ચાર્જ કરવામાં આવે છે અહીંયાથી, એટલે જેટલું હોય છે એનાથી લો ચાર્જીસ રિએમ્બર્સ કરવામાં આવે છે. સાથે જ હોસ્પિટલોને બ્લેકલિસ્ટ કરવાથી પણ એક ચિંતા આપણને બનતી દેખાડી રહી છે. આ ઉપરાંત જોવા જઈએ તો ટેરિફ રેટ નોન રિન્યૂ કરવાથી હોસ્પિટલો અહીંયાથી ચિંતિત દેખાડી રહી છે, જેને લીધે એક આ નિર્ણય જે છે એ લેવામાં આવ્યો છે. એટલે જે કેશલેસ ફેસિલિટી જે છે, જે સુવિધા છે અમદાવાદની હોસ્પિટલ્સ માટે, એ હવેથી 1 એપ્રિલ બાદ અગર જોવા જઈએ તો અવેલેબલ નહીં હોય. આ એક મુખ્ય કારણ છે કે જે સ્ટાર હેલ્થમાં આજે આપણને ખાસો એક ગેપડાઉન ઓપનિંગ તો જોવા મળ્યું જ છે, પરંતુ સ્ટોક પર આજે 52 વીક્સ લોના લેવલ પણ પહોંચતા દેખાડી રહ્યા છે. જી, આભાર ચાંદની, અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત આપવા બદલ. ખાસ કરીને જો અત્યારે તો આ સ્ટોકની અંદર ઘટાડો ઓછો છે, પરંતુ સવારે જ્યારે આપણે વાત કરી રહ્યા હતા ત્યારે લગભગ 2.5% જેટલો સ્ટોક ઘટ્યો હતો. ત્યાંથી થોડી ઘણી રિકવરી આજે આપણને આવતી જોવા મળી છે, પરંતુ મહત્ત્વના સમાચાર એટલા માટે છે કે હોસ્પિટલ અને વીમા કંપની આ બંને વચ્ચેની જે ગજાગ્ર ચાલી રહ્યો છે એની અંદર પીસાવાનો વારો હવે અહીંયાથી ખાસ કરીને ગ્રાહકો, એટલે કે જે લોકોએ ઇન્સ્યોરન્સ કઢાવ્યો છે એમના માટે આવતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખતા રહીશું. પરંતુ વિરાટજી, સ્ટાર હેલ્થ એક ચાર્ટ ચેક લેવો છે, કારણ કે જો આ કાઉન્ટરની અંદર સતત ઘટાડો જ આવ્યો છે, પછી બજાર કોઈ પણ સારું હોય ખરાબ હોય, અહીંયા આણે બજારની કોઈ મૂડ નથી જોયો અને સતત આ સ્ટોક ઘટ્યા જ કર્યો છે. આજના દિવસે પણ આપણને એક ઘટાડા તરફી જ કારોબાર જોવા મળી રહ્યો છે અને ઓલ ટાઈમ લો પર પહોંચ્યો છે. હજી તમને લાગે છે અહીંયાથી આ સ્ટોકમાં વધુ ઘટાડો અપેક્ષિત છે ચાર્ટને જોતા? નીરજજી, જે રીતે આપણે જોઈ રહ્યા છે, નિયરલી 650 સુધીના લેવલ્સ આપણને બનતા જોવા મળ્યા હતા સપ્ટેમ્બર ઓક્ટોબરના આસપાસ. ત્યાંથી આપણે સ્ટ્રેટ ફોલ બનતો જોવા મળ્યો છે. અત્યારે હાલમાં 365 સુધીના લેવલ્સ આપણને આવતા જોવા મળી રહ્યા છે. તો નિયરલી આપણને અહીંયાથી ઓલરેડી 45% ઘટાડો આપણને બનતો જોવા મળ્યો છે સ્ટાર હેલ્થમાં. 455 460 ની આસપાસનો લેવલ હતો, જે વીકલી બેસિસ પર એક સારા ડિમાન્ડ ઝોનની જેમ કામ કરી રહ્યો હતો. એ લેવલ પણ આપણને બ્રીચ થતો જોવા મળ્યો અને ત્યારથી આપણને અગ્રેશન, જે સેલિંગ પ્રેશર છે, ઇન્ક્રીઝ થતું જોવા મળી રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક જે કન્સર્ન છે કે જે ઇન્વેસ્ટર્સ છે એ લોકોનું કોન્ફિડન્સ અહીંયાથી લૂઝ થતું જોવા મળી રહ્યું છે અને કન્ટિન્યુઅસ બેસિસ પર આપણને ઘટાડો બનતો જોવા મળી રહ્યો છે. હાલમાં પણ એક નાનકડી સીમિત રેન્જની અંદર આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે, જ્યાં ઉપરમાં 380 અને નીચેમાં 360 ની આસપાસના લેવલ્સ છે, જેના વચ્ચે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. પરંતુ જો નીચેમાં 360 ના લેવલ ફરીથી બ્રીચ થાય છે અને એના નીચે સસ્ટેન થવાનું સ્ટાર્ટ થાય છે, તો અહીંયાથી આપણે હજી એક રાઉન્ડ ઓફ સેલિંગ અહીંયાથી સ્ટાર્ટ થતું જોવા મળે, જે નીચેમાં 300 રૂપિયા સુધી પણ લીડ કરતું જોવા મળી શકે છે. તો અહીંયાથી એક નેગેટિવ આઉટલુક રાખીને તમે સ્ટાર હેલ્થ પર ધ્યાન રાખી શકો છો. ઓકે, તો એક નેગેટિવ આઉટલુક જે છે એ સ્ટાર હેલ્થ માટે બનતો દેખાઈ રહ્યો છે. 360થી 380ની રેન્જમાં જ આપણને કામકાજ જોવા મળી રહ્યું છે ને 360ની નીચે જો કામકાજ થાય છે તો પછી 300 સુધીના લેવલ્સ પણ અહીંયા બનતા દેખાઈ શકે છે. તો નેગેટિવ કામકાજ કંપની બતાવી શકે છે, ધ્યાન રાખવાનું રહેશે સ્ટોકમાં. સોમલ,